ફોટો રાજ્યના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના પુનઃચાલુ કરવા આવેદન આપ્યું. ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે તા 1 એપ્રિલ 2005થી કેન્દ્રના ધોરણે એનપીએસ યોજના લાગુ કરવામાં આવી છે. હાલમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રના કર્મચારીઓ માટે યુપીએસ યોજનાના અમલ માટે જાહેરાત કરી છે. જેનાથી એ વાત પૂરી થાય છે કે એનપીએસ કર્મચારીઓના હિતમાં નથી. તેથી તેનો અમલ નહીં કરવા કર્મચારીઓની માંગ છે. રાજ્યના કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન યોજના પુનઃચાલુ કરવા માટેની માંગ કરી રહ્યા છે. દેશમાં તારીખ 2/6/2024થી જિલ્લા મથકોએ એનએમઓપીએસના નેજા હેઠળ કર્મચારીઓ દ્વારા આક્રોશ માર્ચ મહારેલીનું આયોજન કર્યું હતું. વડોદરા જિલ્લાના તમામ કર્મચારીઓએ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપ્યું હતું. કર્મચારીઓ વારંવાર આંદોલનો અને દેખાવો કરી ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તેથી જૂની પેન્શન યોજના મૂળ સ્વરૂપમાં પુનઃચાલુ કરવા રજૂઆત કરી છે. એમ ચિરાગ રાણા, ધર્મેન્દ્ર જોશી અને ગોપાલ પંડ્યાએ જણાવ્યું હતું. મનીષ જોશી, મૌ, નો અહેવાલ.